તો આ તરફ નવસારીના વાંસદામાં પણ કરાઈ છે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી। આદિવાસી સંસ્કૃતિની અસ્મિતા, સંસ્કૃતિના સંવર્ધનના સંદેશ સાથે કુકણા સમાજ ભવનથી આદિવાસી સમાજની મોટી રેલી યોજાઈ। રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ અને સાંસ્કૃતિક વાજિંત્રોના નાદ અને તાલે નૃત્ય કરતા જોવા મળ્યા। આ રેલીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પોસ્ટરો પણ જોવા મળ્યા। કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં ડીજેના તાલ સાથે ગાંધી મેદાન સુધી આ રેલી યોજાઈ હતી। ધારાસભ્ય અનંત પટેલે આદિવાસીઓ પર થતા અત્યાચાર મુદ્દે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કરી જળ, જંગલ અને જમીન બચાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારના કોઈ પણ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં નહીં થવા દે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। સાથે જ ચૈતર વસાવા આદિવાસીઓના નેતા હોવાની વાત કરીને સમર્થન જાહેર કર્યું હતું। વાંસદામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલી કાઢીને આદિવાસી સમાજના મૂળભૂત પ્રશ્ન, આદિવાસી સમાજની સમસ્યા, આદિવાસી સમાજના હકો, આદિવાસી સમાજનું અનામત મૂકવાની કોશિશ કરશે તો અમે સૌ આદિવાસી એકત્રિત થઈને સંઘર્ષ કરીશું। આદિવાસી સમાજનું ઘરેણું છે, એને આ સરકાર હેરાનગતિ પજવી રહી છે। ખોટી રીતે ખોટા કેસ કરીને એને જેલની પાછળ મૂક્યા છે। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કુકણા સમાજ ભવન વાંસદાથી રેલી નીકળી હનુમાનબારી રાજા સાહેબ સર્કલ સુધી રેલીનું આયોજન કરેલ છે, જેમાં વાંસદાના 95 ગામડાઓના તમામ આદિવાસી ભાઈઓ બહેનો બાળકો આજે આ આનંદનો માહોલ છે એમાં પોતાની સંસ્કૃતિનો ઉજાગર કરવા આવી રહ્યા છે, જેમાં અમારા આદિવાસી સમાજના તમામ વાજા વાદ્યંત્રીઓ છે, ડીજેના તાલે અહીં નાચતા ગાતા રેલી સ્વરૂપે અમે રાજા સાહેબ સર્કલ સુધી પહોંચશું।